સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સુરતના વોર્ડ નંબર 10માં સત્તાધારી પક્ષ ભાજપ સામે સ્થાનિકોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। અડાજણ વિસ્તારમાં આવેલા સુમન આદર્શ પ્રધાનમંત્રી આવાસના રહીશોએ ચૂંટણી પહેલા જ ભાજપ વિરુદ્ધ મોરચો માંડ્યો છે। વિગતો મુજબ આ આવાસના એ, બી અને સી બિલ્ડિંગમાં રહેતા 200થી વધુ પરિવારો છેલ્લા 1 વર્ષથી પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે। અંદાજે 1000 જેટલા લોકો પાણીની સમસ્યાથી ત્રસ્ત છે। સ્થાનિકોનો આરોપ છે કે તંત્ર અને પદાધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું છે। આજે આક્રોશિત રહીશોએ હાથમાં ખાલી ડોલ અને મટકા લઈને સૂત્રોચ્ચારો કર્યા હતા। સોસાયટીના મેઇન ગેટ પર સ્પષ્ટ શબ્દોમાં બેનરો લગાવી દેવામાં આવ્યા છે કે ભાજપના ઉમેદવારોએ અહીં વોટ માંગવા આવવું નહીં। ચૂંટણીના ટાણે જ જનતાનો આ મિજાજ ભાજપના ઉમેદવારો માટે ચિંતાનો વિષય બન્યો છે। હવે જોવાનું એ રહેશે કે રહીશોનો આ વિરોધ મતદાન પર કેવી અસર પાડે છે અને શું તંત્ર ઊંઘમાંથી જાગીને પાણીની આ ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવશે। शेख मोहम्मद इरशाद હું સી વિંગમાં 1402 માં રહું છું। પાછલા 1 વર્ષથી અમે લોકો અહીંયા રહેવા આવ્યા છે ને સૌથી પહેલી વાત તો એ કે અમે જ્યારે રહેવા આવ્યા છે જ્યારે ચાવી મળી એના પછી જ કોર્પોરેશન દ્વારા અમને વેરા બિલ આપવામાં આવી દીધું હતું। એ છતાં બી અમે લોકોએ કોઈ પ્રોબ્લેમ નહીં આવી, અમે લોકોએ વેરો બી ભર્યો છે, પણ એક પ્રોબ્લેમ અમને સરેરાશ મળે છે, પાણીની તકલીફ છે, જે પાણી આવતું નથી। હવે અમારી બિલ્ડિંગની સી બિલ્ડિંગની ખાલી વાત કરું તો 125થી ઉપરનો ફ્લેટ છે, 2 બિલ્ડિંગ છોડીને અમે લોકોને પૂરતું પાણી મળતું નથી ને જે પાણી આવે છે એટલું ગંદુ એટલું ખરાબ આવે છે કે ચામડીનો રોગ એમાં વધી ગયા છે। ને બીજી વાત કે એક ટાંકીને સફાઈ કરવા માટે જે માણસને અમે લોકો બોલાવીએ છીએ તો 4,000 થી 5,000 રૂપિયા એ લોકો લઈ જાય છે। તો અમારે એટલી કેપેસિટી તો નથી કે બધા મળીને દર અઠવાડિયે એને પૈસા આપ્યા। તો અમે લોકો જે કમિટી મેમ્બર છે બધા અમે લોકો સાફ સફાઈ બી જાણ્યા રહે। અમારે ખાલી એટલી વિનંતી છે જે બી સરકાર અમારા અંદર આવે એ અમારું સમજે ને અમારું પૂરતું પાણીનું જે અમને ફેસિલિટી છે એ જુએ છે। ને બીજી વાત, વોટ એટલા માટે માર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે વોટ આપવામાં આવશે નહીં, કેમ કે એ લોકો અમારી સાંભળતા નથી। બધા 3 બિલ્ડિંગના જેટલા બી અમારા પ્રમુખશ્રી છે એ બધાએ આવેદન બી કર્યું છે, કમ્પ્લેન બી નોંધાવી છે, પણ એ લોકો જોતા નથી। ને બીજી વાત એ છે કે અમારે જ્યારે બી પાછળ જે સ્ટ્રીટ લાઇટ છે અહીંયા કઈ વસ્તુ અકસ્માત થઈ જશે, રાતના ચોરી થઈ જાય તો એને જવાબદાર કોણ છે? સ્ટ્રીટ લાઇટ બી અમારી સોસાયટીની બહાર એક બી નથી। તો અમે લોકો એ જ ઈચ્છે છે કે અમારી સુનવાઈ કરે ને અમારી જે માંગ છે એ પૂરી કરે, તો જ અમે લોકો વોટ આપશું। બાકી વોટ માંગવા અહીંયા કોઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ અધ્યક્ષે આવવું નહીં।